હું મુખ્ય સાહેબ અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને ખાસ કરીને અમારા ભાણવડ તાલુકામાં એટલે કે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય તેના પેમેન્ટ માટે લોકોના વારંવાર ખેડૂતોના ફોન આવે છે, ફરિયાદો આવે છે, રજૂઆતો આવે છે કે અમારા ખાતામાં પૈસા જમા નથી થતા. તો લોકો મગફળી કેન્દ્રની મુલાકાત લઈએ તો ત્યાંથી એવું કહેવામાં આવે છે કે અમારા તરફથી ઓકે છે, તમે બેંકમાં જઈ આવો. અને લોકો ખેડૂતો બેંકમાં જાય છે તો બેંકમાં તપાસ કરતાં એ એવું કહે છે કે આધાર કાર્ડ અપડેટ છે, ઓકે છે, અમારા તરફથી કોઈ પ્રશ્ન નથી. પછી લોકો પોતાના જેટલા બીજા ખાતા છે, ઘણીવાર એવું બન્યું છે કે અલગ અલગ ખાતાઓમાં જમા થઈ જાય છે આધાર કાર્ડ લીક હોય એના કારણોસર. તો એક પણ ખાતામાં તેના જમા ન થયા હોય પછી પરત મગફળી કેન્દ્રની મુલાકાત લઈએ તો ત્યાંથી પાછું એવું જ કહેવામાં આવે કે અમારે અહીંથી ઓકે છે. ફરીથી બેંકનો સંપર્ક કરે તો ત્યાંથી પણ એવું જ કહેવામાં આવે છે ઓકે છે. તો જે વચ્ચેનો ગાળો છે કે ઓકે નથી, તો આ ખેડૂતોને ત્યાં જવાનું ક્યાં? ખેડૂતો તો અજાણ હોય છે, એ કોઈ ટેકનોલોજી જાણતા નથી કે આ સિસ્ટમથી પૈસા આવે છે કે આમ આવે છે કે તેમ આવે છે કે ફલાણું ઢીકણું ગમે તે. આમાં લોકો હેરાન થઈ રહ્યા છે, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. એટલે આજે મેં કલેક્ટર સાહેબને પત્ર લખીને જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં જે લોકોને હેરાનગતિ થાય છે, પોતાને પૈસાની જરૂરિયાત હોય અને પૈસા નથી મળતા, એટલે જે બાબતથી જે જવાબદાર હોય તેની, અને જો કોઈનામાં આ વસ્તુ ન આવતી હોય, માનો કે બેંકનો કાંઈ રોલ ના હોય, મંડળીનો કાંઈ રોલ ના હોય કે અન્ય સંસ્થાનો કાંઈ રોલ ના હોય, તો આપણે અલગથી ડિપાર્ટમેન્ટ અમને અપાવી દો કે કોઈ ફરજિયાત અધિકારી નિમી દો કે કોઈ પ્રતિનિધિ નિમી દો. તો આ લોકો તો હેરાન ન થાય. આ લોકોને જવાનું ક્યાં? અમને વારંવાર રજૂઆતો આવે છે, પોતાના પૈસા પોતાની મગફળી વેચી, તો બધામાં આવા પ્રશ્નો આવે છે. એટલે જે વચલો ગાળો જે છે કે કોણ જવાબદાર છે, કેની ભૂલ છે, સિસ્ટમની છે કે બીજાની છે, એનો પત્તો લાગતો નથી. એટલે કલેક્ટર સાહેબને એક આ સોશિયલ મીડિયાના માધ્યમથી લેખિતમાં પણ રજૂઆત કરી અને જે લગત અધિકારીઓ આવતા હોય એમને પણ એક રજૂઆત રૂપે કે તમે જોઈ લ્યો, જે જવાબદાર હોય આના વહેલી તકે પ્રશ્ન સોલ્વ થાય એવી સોશિયલ મીડિયામાં જાહેરાત કરો, તમે મીડિયામાં જાહેરાત કરો કે જે સંસ્થાઓ હાલી રહી છે મંડળીની, એમાં જાહેરાત કરાવો કે જેથી આ લોકો હેરાન ન થાય. કારણ કે એક મહિનાની અંદરના ગાળામાં ઘણા બધાના પૈસા આવી ગયા, ઘણા બધાના પૈસા નથી આવ્યા. એટલે આમાં માણસો હેરાન થઈ રહ્યા છે. માણસો લોકોને હેરાન ખર્ચ કરવા માટે પૈસાની જરૂરિયાતો હોય છે. એટલે તાત્કાલિક અસરથી જે તંત્રની જ્યાં ભૂલ આવતી હોય, જ્યાં ફરજ આવતી હોય એ તાત્કાલિક પૂર્ણ કરે અને ફરીથી આ પ્રશ્ન ના આવે, લોકો હેરાન ના થાય એવી તાત્કાલિક અસરથી તેમની વ્યવસ્થા કરે. જય જવાન, જય કિસાન.